રહ્યા છો એનએન ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહુધાની આંગણવાડી તથા પ્રાથમિક કન્યા શાળાની 600 થી વધુ બાળાઓ માથાફોડ દુર્ગંધ અને રોગચાળાના ભય વચ્ચે શાળાએ જવા મજબૂર। મહુધા આંગણવાડી તથા પ્રાથમિક કન્યા શાળાની 600 થી વધુ બાળાઓ માથાફોડ દુર્ગંધ અને રોગચાળાના ભય વચ્ચે શાળાએ જવા મજબૂર। મહુધામાં ગાયત્રી મંદિર પાછળ આવેલ મહુધા પ્રાથમિક કન્યા શાળા તેમજ આ જગ્યાએ આવેલી 5 જેટલી આંગણવાડીના એમ કુલ મળી 600 જેટલા વિદ્યાર્થીઓ પાલિકાના પાયે ગામની ગંદકી ઉલેચવા મજબૂર બન્યા છે। શાળાના પ્રિન્સિપાલ દ્વારા નગરપાલિકાને અનેક વખત લેખિત તેમજ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। કેટલાક સમયથી મહુધા શહેર ખાતે ગટરો ઉભરાવી તેમજ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવતો નથી તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર રાકેશ સુથાર, એનએન ન્યૂઝ મહુધા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।